સુરત જિલ્લાના માંડવી ખાતે સર્કિટ હાઉસ પર રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી વિશે તેમજ સંગઠનના માળખાના સુધારા વધારા, વોટ ચોર, ગદ્દી છોડ અને સહી ઝુંબેશ વિશેની તંદુરસ્ત ચર્ચાઓ કરવામાં આવી હતી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈની અધ્યક્ષતામાં દરેક તાલુકા પ્રમુખ, તમામ સેલના પ્રમુખો તેમજ મનહરભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી અમિતભાઈ ચાવડા પ્રમુખશ્રીના આદેશથી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની અફેર્સ કમિટી બોલાવવામાં આવી હતી અને જે પ્રોટોકોલ પ્રમાણે જે બધા આમંત્રિતો છે બધા જ ઉપસ્થિત હતા અને ખૂબ તંદુરસ્ત ચર્ચા કરીને આવનારા ભવિષ્યમાં કેવી રીતે રણનીતિ બનાવી એ ખૂબ ચર્ચા થઈ છે. અને હાલ જે સળગતો મુદ્દો છે વોટ ચોર, ગદ્દી છોડ અને બૂથ દીઠ, ગામ દીઠ સહી ઝુંબેશનો જે કાર્યક્રમ પ્રદેશ તરફથી અને એઆઈસીસી તરફથી આપવામાં આવ્યો છે, એના કડક અમલ થાય અને બધા જ લોકો જોડાય, બધા જ કાર્યકર્તાઓ જોડાય, એ પણ સંદેશો બધાને પહોંચાડ્યો છે.